હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમા ગરમ ઉપમા બનાવીશું. સવારના નાસ્તામાં જો ઉપમા મળી જાય તો તેનાથી વિશેષ નાસ્તો બીજો શું હોઈ શકે. એક ફાટકી રવાને આપણે કડાઈમાં ડ્રાય રોસ્ટ આ રીતે કરી લેવાનું છે. રવાને આપણે બિલકુલ તેલ કે ઘી વગર જ શેકી લેવાનું છે. આ રીતે શેકવાથી ઉપમા એકદમ આપણો છૂટો છૂટો અને રવાદાર બનશે. 1 મિનિટ શેકાઈ ગયા બાદ રવાને આપણે અલગ એક ડીશમાં લઈ લેશું. રવાનો આપણે કલર નથી બદલવાનો, ફક્ત તેને શેકવાનો છે. એક કઢાઈમાં 2 ચમચી ઘી લઈ લેશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ, અડધી ચમચી જીરું ફૂટે તરત જ આપણે થોડી હિંગ નાખી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી આપણે અડદ દાળ, 1 ચમચી ચણાની દાળને થોડી રોસ્ટ કરી લેશું. બંને દાળ થોડી કડક થાય એટલે 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ આપણે આ રીતે નાખીને થોડું હલાવી દઈશું. ત્યાર પછી તેમાં થોડો મીઠો લીમડો પણ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને થોડી જ વાર સાંતળાઈ તરત જ આપણે ચોપ કરેલી 2 ચમચી ડુંગળી લઈ લેશું. ડુંગળીને આપણે 1 મિનિટ સુધી સાંતળવા દઈશું. ડુંગળી થોડી ટ્રાન્સફર થાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સંતળાઈને થોડો કલર બ્રાઉન થઈ ગયો છે. તો તેમાં આપણે 2 ચમચી ઝીણા સમારેલા ગાજર, 2 ચમચી જેટલા લીલા વટાણા આપણે એડ કરી દઈશું. આ બધું જ શાકભાજી આપણે અડધીથી 1 મિનિટ સુધી ચડવા દઈશું. આ બધી વસ્તુને આપણે ધીમી ફ્લેમ પર જ ચડવા દેવાની છે. હવે શેકીને રાખેલા રવાને પણ આપણે આમાં એડ કરી દઈશું અને થોડી જ વાર માટે આપણે આ બધું મિક્સ થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર આપણે બધું હલાવતા રહીશું અને શાકભાજી થોડું મિક્સ થાય ત્યાં સુધી આપણે કડાઈમાં આ રીતે ફેરવતા રહીશું. આપણો રવો શાકભાજી સાથે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું નાખીશું. 1 ચમચી સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ નાખીશું. તેને પણ આપણે આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે જે વાટકીથી રવો લીધો તો 1 વાટકી, એ જ માપથી આપણે 3 વાટકી પાણી એડ કરવાનું છે. એટલે કે લોટથી 3 ગણું આપણે પાણી એડ કરીશું અને આ પાણી આપણે ગરમ લેશું. ઠંડુ પાણી નાખીશું તો રવો ચીકણો થઈ જશે, એટલે પાણીનો ઉપયોગ આપણે ગરમ જ લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધું જ પાણી આપણું ઓબ્ઝર્વ થતું જાય છે અને રવો અને વેજીટેબલ સરસ ચડીને રેડી થઈ રહ્યા છે. પાણી આપણું બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. હવે ઉપમાને આપણે ધીમી આંચ ઉપર જ 1 મિનિટ માટે આ રીતે બેક થવા દઈશું. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. બધું જ પાણી સરસ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને ફૂલેલો આપણો ઉપમા બનીને તૈયાર છે. ત્યાર પછી છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરવાને 1 મિનિટની વાર હોય ત્યારે 1 ચમચી દેશી ઘી અને તળેલા સિંગદાણા અને કાજુને આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો ઉપમા સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે છેલ્લે આપણે 1 ચમચી લીંબુનો રસ નાખીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બરાબર ઉપમાને મિક્સ કરી દઈશું. એક સર્વિંગ પ્લેટમાં સાઉથ ઇન્ડિયન લીલા નારિયેળ અને ધાણાની ચટણી સાથે સર્વ કરી દઈશું. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ ઉપમા બનાવીને આપી શકો છો. જ્યારે રોજ જ સવારે ભાખરી ખાઈને તમે ઊબ આવી ગયા હોય ત્યારે વીકમાં 2 વખત આ ઉપમા બનાવીને તમે બાળકોને હેલ્ધી નાસ્તો અને ઘરમાં દરેકને ભાવે તેવો આ ઉપમાનો નાસ્તો ચોક્કસથી બનાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો.